આપણે ઓલા સતુ ભોવા માટે વીજપડી વાળો રહ્યો આપણે ઓલો હા દીપક સુડાસમા હા એ બહુ દેવી માટે વિરોધ કરે છે તો એનો આપણે ગમે બંદોબસ્ત કરવું પડે છે તે કરી નાખી એમાં ક્યાં વાંધો છે અને સાવરકુંડલા એ કાલ તારીખે આવવાનો છે મને ઘરના ખબર છે હા તો એને ના આપણે ઘોબા ઉપાડી લેવાના છે આપણી ફોર વ્હીલર જાવી હા તે આપણે ફોર વ્હીલર જઈએ કાલે ના જય માતાજી મિત્રો, હાલમાં એક એવું રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે કે રેકોર્ડિંગમાં દીપક સુડાસમાને 24 તારીખે જે કોર્ટની અંદર મુદત છે અને તે મુદતની અંદર હાજર રહેવાના છે એવામાં તેમને પાઠ પડાવવા માટે અને તેમને જે સતુ ભોવાનો જે વિરોધ કરી રહ્યા છે એમના સમર્થનમાં આવેલા દેવી પૂજકના લોકો દ્વારા એવી વાતચીત કરવામાં આવી રહી છે કે દીપક સુડાસમાને આપણે ત્યાં જઈને તેના ગોબા ઉપાડી લેવાના છે અને તેમને પાઠ ભણાવવાનો છે. તો તમારું શું કહેવું છે આ રેકોર્ડિંગ વિશે અને કોણ કોણ ભાઈ જે વાત કરી રહ્યા છે એ સમગ્ર બાબત આ રેકોર્ડિંગની અંદર સાંભળવા મળશે. તો ચાલો આપણે સાંભળીએ રેકોર્ડિંગ. અને તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિવાદિત વિડીયો જોવા મળે. હા કીધું જગદીશ પરમાર બોલું છો. તમે કોણ બોલો છો? રોહિતભાઈ. ક્યાંથી બોલો? અચ્છા વાંધો નહીં. હું તમને શું કહું છું આપણે ઓલા સતુ ભોવા માટે વીજપડી વાળો રહ્યો આપણે ઓલો દીપક સુડાસમા એ બહુ દેવી માટે વિરોધ કરે છે તો એનો આપણે ગમે બંદોબસ્ત કરવું પડે છે તે કરી નાખી એમાં ક્યાં વાંધો છે અને સાવરકુંડલા એ કાલ તારીખે આવવાનો છે મને ઘરના ખબર છે તો એને ના આપણે ઘોબા ઉપાડી લેવાના છે આપણી ફોર વ્હીલર જાવી હા તે આપણે ફોર વ્હીલર જઈએ કાલે ના હા જાવી આપણી પાસે બંદૂક છે તલવાર છે અને સતુ ભુવાને ખોટી રીતે બહુ કંડળે છે હા એના કાંઈ બાપનું લખાણ થોડું દીધેલું છે સતુ ભુવા એના બાપનું લખાણ દીધેલું છે મેડીમાં દે તો લખાણ છે એનું અને આપણે વાઘરી છે ને વાઘરી રહેવાના છીએ હા હા આપણે વાઘરી છે વાઘરી લેવાના છે આપણે કઈ દેવી પૂજક નથી બરાબર આપણે વાઘરી જ છીએ અને આપણા વાઘરીની મેરડી છે તો એ દેવી પૂજક ને આપણી મેરડીની એને બદનામ હોલ્યા કરવું પડે. આથી ક્યારે આવવાનો છે એ કાલે આવવાનો છે ને કાલે જવું છે તો આપણે ગાડી આપણી ફોર વ્હીલર લઈને હા તે આપણે જવાનું છે એને રૂબરૂ મુલાકાત કરવાની છે એ બધાને હારે રોસ્ટિંગ મારે છે ને પણ આપણે રોસ્ટિંગ નથી મારવાની આપણે એની હારે રૂબરૂ જઈને મુલાકાત કરવાની છે કાલે. આપણે કાંઈ એવું નથી આવડતું આપણે સીધો ઉપાડી લેવાના કાં આવડે હા તે એને ઉપાડી જ લેવાનો છે ને આપણે એની રૂબરૂ મુલાકાત કરી છે. મેં અત્યારે એને ફોન કર્યો હતા કે હું કે કાલે આવવાનો નથી કે મારી માથે હુમલો થવાનો છે કે મને ખબર પડી ગઈ છે ધમકી દીધી મારી ઉપર હુમલો થશે એમ. હા તે સારું.